પાદરાની નગર નાગરિક બેંકમાં લાગી આગ. બેંક મેનેજરની ઓફિસમાં લાગી આગ. ઘટનાને પગલે બેંક મેનેજર સહિત સ્ટાફ દોડી આવ્યો. પાદરાના ઝંડા બજાર પાસે આવેલ પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં શનિવાર સવારે મેનેજરની કેબિનમાં સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ પાદરા નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના કર્મચારીઓ તુરંત જ નગર નાગરિક બેંક ખાતે પહોંચીને આગ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો. જાણવા મળ્યા મુજબ બેંકના મેનેજરની ચેમ્બરમાં આવેલ કોઈ વાયરિંગમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે પાદરા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવતા હાશકારો મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં નગર નાગરિક બેંકનો સમગ્ર સ્ટાફ છે તે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. સમગ્ર ઘટના છે તે આજરોજ વહેલી સવારે બનવા પામી હતી. આજ રોજ આશરે 8:55 પાદરા ઝંડા બજાર ગુંદી ફળિયા પાસે આવેલ પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં આગ લાગવાનો બનાવ બનતા અને કોલ આવેલો. કોલની આવતાની સાથે જ પાદરા નગરપાલિકાની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં એક આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યાં સ્થળ પર તપાસ કરતા સામાન્ય બનાવ હતો. લાઇટના શોર્ટ સર્કિટના કારણે મેનેજર સાહેબની રૂમની અંદર ચમકાવતી ખુરશી અને ગાડી બળી ગઈ હતી અને અમે અહીંયા આગને તાત્કાલિક કાબૂમાં મેળવી લીધેલી છે. હાલ પરિસ્થિતિ સામાન્ય છે. આજે સવારે પાદરા નગર નાગરિકમાં બેંકમાં સવારે 8:30 વાગે સબસ્ટાફ દ્વારા બેંક ખોલતા બેંકની અંદર આગ લાગી. મેનેજર કેબિનની અંદર જે ઇલેક્ટ્રિકના વાયરો જતા હતા એ વાયરોની અંદર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જેની જે ખુરશી હતી પ્લાસ્ટિકની ખુરશીની ગાડીને બધું હરકતા બેંકમાં આગ જેવો બનાવ બન્યો અને પાદરા નગરપાલિકાના ફાયર બ્રિગેડોવાળા સાહેબો આવી અને એની પર આગ પર કાબુ મેળવ્યો છે. હાલ બધું કમ્પ્લીટ છે. કોઈ પણ જાનહાનિ થયેલ નથી. બીજા કોઈ વિભાગમાં તપાસ તપાસ કરતા કોઈ પણ પ્રકારની આગ જોવા મળેલ નહીં એ જગ્યા સિવાય.